નમસ્કાર મારા સનાતની પરિવાર આધ્યાત્મની દુનિયામાં આપ સર્વેનું ખૂબ ખૂબ સ્વાગત છે। યોગેશ્વર શ્રી કૃષ્ણની કથાઓના શ્રવણ દ્વારા જ આ કલિકાલમાં આપણે ભવસાગરને પાર કરી શકશું, કેમ કે શ્રી કૃષ્ણની શરણ જ બધા શાસ્ત્રોનો સાર છે। તો એના માટે મિત્રો આપણે આગળ વધીએ, પરંતુ એ પહેલાં તમે જો આ સ્પિરિચ્યુઅલ વર્લ્ડ આધ્યાત્મિક ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો, સાથે સાથે બેલ આઇકનને પણ પ્રેસ કરવાનું બિલકુલ ના ભૂલતા, અને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર પણ કરી દેજો। તો મિત્રો આપણે જોયું કે રાસલીલામાં પ્રવેશ માટેના શું નિયમો છે, ભક્તને કેવું બનવું જોઈએ, એના વિચારો કેવા હોવા જોઈએ અને કયા ભક્તને રાસલીલામાં પ્રવેશ મળી શકે છે, આ બધી વાતો મિત્રો આપણે કરીએ। હવે આપણે કથા કરવાના છીએ આગળ। મિત્રો હવે આપણે જાણવાના છે કે ભગવાન શ્રી કૃષ્ણએ આગળ શું કર્યું। એકવાર નંદ બાબા વગેરે ગોપજનો શિવરાત્રિના દિવસે ભારે ઉત્સુકતા, કુતૂહલ અને આનંદયુક્ત થઈ અને બળદગાડા પર સવાર થઈ અંબિકા વનમાં ગયા। ત્યાં તે લોકોએ સરસ્વતી નદીમાં સ્નાન કર્યું અને સર્વાંતર્યામી પશુપતિ ભગવાન શંકરજીનું તથા ભગવતી અંબિકા દેવીનું ખૂબ જ ભક્તિભાવપૂર્વક પૂજન કર્યું। અનેક પ્રકારની સામગ્રીઓ દ્વારા માતાને પ્રસન્ન કર્યા અને ત્યાં તેમણે આદરપૂર્વક ગાયો, સુવર્ણ વસ્ત્ર, મધ અને સ્વાદિષ્ટ અન્ન બ્રાહ્મણોને દાન પણ આપ્યા અને ભોજન પણ કરાવ્યું। તેઓ માત્ર એવું જ ઈચ્છતા હતા કે દેવાધિદેવ ભગવાન શંકર અમારા પર પ્રસન્ન થાય। તે દિવસે પરમ ભાગ્યશાળી નંદ, સુનંદ વગેરે ગોપોએ ઉપવાસ કર્યો હતો, તેથી તે લોકો માત્ર જલપાન કરી અને સરસ્વતી નદીના કિનારે સૂઈ ગયા। તે અંબિકાવનમાં એક મોટો ભયંકર અજગર રહેતો હતો। તે દિવસે તે બહુ ભૂખ્યો પણ હતો। દૈવવશ તે ત્યાં આવી ચડ્યો અને તેણે સૂઈ રહેલા નંદજીને પકડી લીધા। અજગરે પકડી લેતા નંદ બાવા બૂમો પાડવા લાગ્યા અને કૃષ્ણને બોલાવવા લાગ્યા કે બેટા કૃષ્ણ, જલ્દી આવો અને મારા પ્રાણને બચાવો, આ અજગર મને ગળી જાય છે, હું તારા શરણમાં છું, જલ્દી મને આ સંકટમાંથી બચાવો। નંદ બાવાની બૂમો સાંભળી અને બધા જ ગોપો જાગી અને ઊભા થઈ ગયા અને તેમણે અજગરના મુખમાં જોઈ અને ગભરાઈ ગયા અને તેમને નંદ બાવાને અજગરના મુખમાં જોઈ અને તેઓ ગભરાઈ ગયા। તેઓ ત્યાં પડેલા અડધા બળેલા લાકડાથી અજગરને મારવા લાગ્યા, પરંતુ માર પડવા છતાં અને ધગધગતા ઉંબાડિયાથી દઝાડવા છતાં અજગરે તેમને છોડ્યા નહીં। ત્યારે ભક્ત વત્સલ ભગવાન શ્રી કૃષ્ણએ ત્યાં પહોંચી અને પોતાના ચરણથી તે અજગરને સ્પર્શ કર્યો। ભગવાનના શ્રી ચરણનો સ્પર્શ થતાં જ અજગરના બધા પાપ બળી ગયા અને તે અજગરના શરીરનો ત્યાગ કરી અને વિદ્યાધરો પૂજે તેવા વિદ્યાધરના સર્વાંગ સુંદર શરીરને પ્રાપ્ત થઈ ગયો। આ જે ઉત્પન્ન થયેલા પુરુષ હતો એના શરીરમાંથી દિવ્ય જ્યોતિ નીકળી રહી હતી। તેણે સુવર્ણનો હાર ધારણ કર્યો હતો। જ્યારે તે પ્રણામ કરી હાથ જોડી ભગવાનની સામે ઊભો થઈ ગયો, ત્યારે ભગવાને તેને પૂછ્યું કે સર્વાંગ સુંદર અને જોવામાં અદ્ભુત એવા તમે કોણ છો? તમને આ અત્યંત નિંદનીય અજગરનું શરીર કઈ રીતે પ્રાપ્ત થયું? ખરેખર તમારે કોઈ મજબૂરીથી આ યોનિમાં આવવું પડ્યું હશે। ત્યારે તે અજગરમાંથી નીકળેલો પુરુષ કહે છે કે ભગવાન, હું પહેલાં એક વિદ્યાધર હતો અને મારું નામ સુદર્શન હતું। મારી પાસે સૌંદર્ય તો હતું જ, સંપત્તિ પણ બહુ હતી। એક દિવસ હું વિમાનમાં બેસી અને જઈ રહ્યો હતો, ત્યારે મેં અંગીરા ગોત્રના કદરૂપા ઋષિઓને જોયા। મારી સુંદરતાના અભિમાનમાં મેં તે ઋષિઓની હાંસી કરી। મારા આ અપરાધથી કોપ કરી અને તે ઋષિઓએ આપેલા શાપથી મને આ અજગર યોનિ મળી હતી। પ્રભુ, આ મારા પાપનું જ ફળ છે। તે દયાળુ ઋષિઓએ મારા પર અનુગ્રહ કરવા માટે શાપ આપ્યો હતો, કેમ કે તેમના શાપનો પ્રભાવ છે કે આજે ચરાચરના ગુરુ સ્વયં આપે પોતાના ચરણ કમળથી મારો સ્પર્શ કર્યો।
અને મારા બધા અશુભ નષ્ટ થઈ ગયા. સમસ્ત પાપોનો નાશ કરનાર પ્રભુ, જે લોકો જન્મ મૃત્યુરૂપી સંસારથી ભયભીત થઈ અને આપના ચરણોનું શરણ લે છે, તેમને આપ તમામ ભયથી મુક્ત કરી દો છો. હવે હું આપના શ્રી ચરણોના સ્પર્શથી શાપ મુક્ત થઈ ગયો છું અને મારા લોકમાં જવાની આજ્ઞા માંગુ છું. હે મહાયોગેશ્વર પુરુષોત્તમ, હું આપના શરણમાં છું. ઇન્દ્રાદિ સમસ્ત લોકેશ્વરોના પરમેશ્વર સ્વયં પ્રકાશ પરમાત્મા, મને આજ્ઞા આપો. પોતાના સ્વરૂપમાં નિત્ય નિરંતર સ્થિત રહેનાર અચ્યુત, આપના દર્શન માત્રથી હું બ્રાહ્મણોના શાપથી મુક્ત થઈ ગયો. એ કોઈ આશ્ચર્યની વાત નથી, કેમ કે જે પુરુષ આપના નામનું કીર્તન કરે છે તે પોતાને તથા બધા શ્રોતાઓને પણ તુરંત જ પવિત્ર કરી દે છે. પછી મને તો આપે સ્વયં પોતાના ચરણ કમળથી સ્પર્શ કર્યો છે, ત્યારે ભલા મારી મુક્તિમાં સંદેહ શાનો? આ પ્રમાણે સુદર્શને ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરી, પરિક્રમા કરી, પ્રણામ કરી અને ભગવાનની આજ્ઞા લઈ અને પોતાના લોકમાં ચાલ્યા ગયા. અને નંદ બાબા ભયંકર સંકટમાંથી ઉગરી ગયા. જ્યારે વ્રજવાસીઓએ ભગવાન શ્રી કૃષ્ણનો આ અદ્ભુત પ્રભાવ જોયો, ત્યારે તેમને ખૂબ જ આશ્ચર્ય થયું અને તે લોકોએ તે ક્ષેત્રમાં રાત્રિ રોકાવાનો જે નિયમ લીધો હતો તે પૂર્ણ કરી અને તેઓ બહુ આદર અને પ્રેમપૂર્વક શ્રી કૃષ્ણનું ગાન કરવા લાગ્યા. મિત્રો, શ્રી કૃષ્ણની લીલાઓ તો અત્યંત અનંત છે કે એનો કોઈ પાર આવે એમ નથી. તો મિત્રો, બીજી ઘણી બધી હજી લીલાઓ છે, એનું આપણે ગાન કરવાના છે, અવશ્ય કરશું અને એ કરશું આપણે આવતીકાલે. તો એના માટે મિત્રો મળીએ આપણે કાલે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, ભારત માતાની જય.